નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગુંજ। મહત્વના સમાચારો પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી, જ્યાં હરિકૃષ્ણ ધામના સ્વામીનો વિડીયો વાયરલ થયો છે। સ્વામીનું વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો વાયરલ થયો છે। ભક્તિ હરિ સ્વામીનો વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો વાયરલ થયો છે। ચારણ બાઈ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું। વિડીયો ક્યારનો છે તે જાણી શકાયું નથી। મોરબીથી આ સમાચાર હરિકૃષ્ણ ધામના સ્વામીનો વિડીયો વાયરલ થયો છે। વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો વાયરલ થયો છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક થઈ છે। 80,000થી વધુ ભારીની મરચાની આવક નોંધાઈ। યાર્ડની બહાર બંને વાહનોની 7થી 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી। 20 કિલોના ભાવ ₹1,000થી ₹2,500 સુધીના ભાવ બોલાયા। મરચાના ગ્રાઉન્ડમાં જગ્યા ટૂંકી પડી। પ્રફુલભાઈ ટોળિયા, એપીએમસી ગોંડલ ડાયરેક્ટર શ્રી। આજે છેલ્લા 2 દિવસથી મરચાની આવક ખૂબ વિપુલ પ્રમાણમાં થઈ રહી છે। કાલે સમગ્ર દિવસ દરમિયાન આશરે 2500થી 2700 વાહનો આવ્યા અને 80,000 બેગ મરચાં આશરે આવી ગયા છે। એક દિવસ અગાઉ 2 લાખ ગુણી ધાણા પણ આવ્યા હતા। સાથોસાથ ડુંગળી મગફળી પણ ચાલુ છે। એટલે અમારા 300-350 વીઘામાં યાર્ડ હોવા છતાં આજે અમારી પાસે સગવડ નથી માલ ઉતારવાની। બધું જ ભરાઈ ગયું છે। આજુબાજુની જગ્યાઓ પણ અમે પેક કરી દીધી છે। એને ખાસ વાત એ કે આટલી બધી મરચાની આવક થવાથી 80,000 બેગ આવ્યા। રસ્તામાં વચ્ચે હમણાં હોળીની પણ 3 દિનની રજા આવે છે। માર્ચ એન્ડિંગની પણ 8-10 દિવસની રજા આવે છે। તો અત્યારે જે કોઈ માલ આવ્યો છે એ માલની ખપત એટલે કે વેચાણ આશરે 1.5 થી 2 મહિના જશે। તો અત્યારે જે ખેડૂત બહાર ઊભા છે મરચાની ભારીઓ લઈને વાહન લઈને, એને પણ નમ્ર વિનંતી કે તમે મરચું લઈ જાઓ ફરીવાર પાછું અન્ય જગ્યાએ વેચો, અથવા તો ગથ્થું કોઈને વેચી રાખો, અથવા તો ચટણી બનાવીને વેલ્યુ એડેડ ખેતી તરીકે ચટણી પણ વેચી શકાય। પરંતુ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમરેલીથી, જ્યાં બગસરામાં આંગણવાડી કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું। આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું। મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે માંગણી કરી હતી। વિવિધ 22 માંગણીઓની સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। મારું નામ પાડલિયા ભાવનાબેન છે। હું જિલ્લાની પ્રમુખ પદ બજાવું છું। અમે છેલ્લા ઘણા સમયથી સરકારને આવેદનપત્ર આપીએ છીએ। અમારા 22 મુદ્દાની માંગ છે, પણ એક પણ મુદ્દાની સરકારે અમારી પરવા કરેલ નહીં। સરકાર બેરી અને મૂંગી છે, અમને કોઈ જાતનો જવાબ મળતો નથી। તો હવે જો અમે આવેદનપત્ર રજૂ કરીએ છીએ, એમ છતાંય સરકાર જવાબ નહીં આપે તો અમે ઉગ્ર આંદોલન કરશું। અન્ય મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। સમાચાર પર નજર કરીએ। ઉના બાયપાસ નજીક ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો હોવાની ઘટના। નવા બંદર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। કલાકોની જહેમત બાદ દીપડાને પાંજરામાં કેદ કરવામાં આવ્યો હતો। દીપડાને જ બાદ વધુ સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે। ગીર વિસ્તારમાં 3 દિવસમાં 3 દીપડાઓ કૂવામાં પડતા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા।
આગળ વાત કરીશું રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં અકસ્માત સર્જાયો. સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો. 19 વર્ષીય દુર્ગેશ મીણા નામના યુવાનને અડફેટે લીધો હતો. ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું. સિટી બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગંભીર ઈજા પહોંચતા 19 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું. આગળ વાત કરીએ, સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, કે જ્યાં માળિયાહાટીના લાઠોદરા ગામની ઘટના સામે આવી છે. ખેડૂતનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેતરમાં ઉભેલા ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી. 7 થી 8 વીઘાના ઘઉં સળગીને ખાક થઈ ગયા. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટનાએ કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે, જેમાં 50,000 કિલોથી વધુ મગફળી બળીને ખાક થઈ ગઈ છે. ફાયર વિભાગે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. જોકે મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે વિગતવાર તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ખેડૂતોમાં રોષ ફેલાવ્યો છે, જેમાં ખેડૂત આગેવાન રાજુ કરપડાએ ગંભીર આક્ષેપો કર્યા છે. લખતર વિરમગામ હાઈવે પર લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને લખતર મામલતદાર દ્વારા ખનીજ ચોરી કરતા વાહનો ઉપર સપાટો બોલાવાયો. પ્રાંત અધિકારી દ્વારા ઓવરલોડ બ્લેક ટ્રેપ કરેલા 6 ડમ્પર ઝડપી પાડ્યા. 2,51,01,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો. જ્યારે વઢવાણ પાસે લખતર પ્રાંત અધિકારી દ્વારા 2 થી વધુ ડમ્પરો સીઝ કરાયા. પ્રાંત અધિકારીની આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો. રાજકોટ ભાજપ મહિલા કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગવાનો મામલો સામે આવ્યો. કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક નીચે પડી જતા ઓટોમેટિક ફાયરિંગ થયું. અનિતાબેનને પગના ભાગે ફાયરિંગ થતાં ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપર હઠીલા સીમ વિસ્તારમાં સિંહે એક ખેડૂતનો ભોગ લીધો, જેના પગલે આસપાસના ગામોમાં ભયનો માહોલ ફેલાયો. આ ઘટનાએ સ્થાનિક લોકોની સલામતી, વન્યજીવ સંરક્ષણ વચ્ચેના જટિલ સંઘર્ષને ફરી એકવાર ઉજાગર કર્યો છે. વન વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના ત્રંબામાં આવેલી સ્કૂલમાં ચોરી કરાવતા હોવાની ફરિયાદ ઉઠી. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં શિક્ષકો ચોરી કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ મોકલી ફરિયાદ કરી છે. વોશરૂમમાં બહાને જઈને ચોરી કરતા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ માઇક્રો કોપી લાવી ચોરી કરાતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે અને સીસીટીવી ફૂટેજમાં તપાસની માંગ કરી છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જો ગેરરીતિ જણાશે તો સ્કૂલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. છેલ્લા 2 પેપરથી અમે જોઈએ છીએ કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે. પહેલાં મને શંકા ગઈ કે આ કાગળિયા હશે, પણ ના, માઇક્રો કોપી આવી. અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે.
ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બારે જાય છે. ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપી લઈને બારે જાય છે. અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે, પણ એના એક હારે બે બે ત્રણ ત્રણને જવા દે છે. એ ત્યારે અમને શંકા ગઈ, તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઇક્રો કોપી હતી અને હાથમાં લખીને જાય, જેને જે પ્રશ્ન ન આવડતો હોય ને, અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે. એ બધા ચોરી કરીને પાસ થાય, સારા ટકા લાવે, સારા માર્ક લાવે. અમે મહેનતથી પાસ થાય છે. ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે. 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે. અમારે એકવારમાં પણ ના પાડી દે છે. બધાય પેપરમાં ચોરી તો થાય જ છે. ઇકો ને BA બેમાં થઈ હતી. બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી. માઇક્રો કોપીમાં 1 થી 20 MCQ હતા, 10 VSQ હતા ને બધાય પ્રશ્નના મુદ્દાઓ હતા. રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં ચોરીના આક્ષેપનો મામલો સામે આવ્યો, જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે ખાસ સ્ક્વોડ બનાવી તપાસ કરવામાં આવશે. CCTV ફૂટેજ મેળવ્યા છે, જે ચકાસણી બાદ શાળા વિશે નિર્ણય કરાશે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. બોર્ડની પરીક્ષામાં યોગ્ય કાર્યવાહી બાદ જ નિર્ણય કરાશે તેવું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરવામાં આવે છે, પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ 2 ના અધિકારીશ્રીઓ દ્વારા એની તાત્કાલિક તપાસ કરવામાં આવી, જેમાં અમને એવું કશું જણાય આવેલું નથી. પણ તેમ છતાં જો આગળ CCTV વ્યુઇંગની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી બિહારના બૌદ્ધ ગયા ગામમાં મહાબોધિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ ઘણા શહેરો વિસ્તારોમાં આંદોલન તીવ્ર બની રહ્યું છે. ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના આંબેડકર ચોક ખાતે બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા 1 દિવસીય ઉપવાસ આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો. ભારતભરના તમામ ભિક્ષુઓ, બૌદ્ધો અને ત્યાં બોધ ગયા મહાવિહારમાં ઉપવાસ ઉપર બેઠા છે અને તેના જુદા જુદા કાર્યક્રમો છે. તે કાર્યક્રમો સાથે ભારતમાં આંદોલનો ચાલશે. એ પછી 12 તારીખે કાર્યક્રમ છે, એ પછી 1 એપ્રિલ, જેને લઈ આજે કેશોદ શહેરમાં બધા ઉપાસકો તથા બૌદ્ધિસ્ટો અને અન્ય લોકો ઉપવાસ ઉપર જોડાયેલ છે અને સવારના 8 થી 5 વાગ્યા સુધીનું આજનું પ્રત્યેક ઉપવાસ ઉપર ચાલુ રહેવાનું. સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળ્યો. વેડ રોડના 2 ભાઈઓ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા. સુરત મનપામાં નોકરી કરતા 2 ભાઈઓ ફસાયા હતા, જ્યાં બંને ભાઈઓએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા. આ સાથે જ વ્યાજખોરોના ત્રાસી એક ભાઈએ વિષપાન કર્યું તેમજ વ્યાજખોરોએ ત્રાસ આપ્યાના પરિવારે આક્ષેપ કર્યા હતા. ચોક બજાર પોલીસમાં 5 વ્યાજખોરો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરાઈ હતી. એક બે દોઢ વર્ષથી બહુ આ લોકો ત્રાસ આપી દે, પૈસા લીધા, અમારા ઘરની ફાઇલો લઈ લીધું અને મારા છોકરાને માનસિક ત્રાસ આપો. અને પેલો મુળશી માણસ સોસા અને એનો પ્રકાશ 7-8 દાડા પહેલા એના ઘરે બોલાવ્યો તો અમારા છોકરાને કેટલો રડાવ્યો, દબડાવ્યો, કેટલું બોલ્યો, ઘરે આવવા નતા દેતા. પછી પેલો કોનું બાર્યો. આ વ્યાજથી મારા પપ્પાએ રૂપિયા લીધા હતા અને વ્યાજ વારે વાર ચૂકવતા પછી બહુ તકલીફ પડી, આમથી તેમથી કરીને એને નહીં ચૂકવતા બધા દાગ ધમકી આપતા હતા. તો તેનાથી કંટાળીને છેલ્લે આવું કર્યું છે. કેટલા વ્યાજના પૈસા અત્યાર સુધી ભર્યા છે? બહુ ભર્યા છે, બહુ. આ કનુભાઈ વારૈયા છે, તેમને તો 1.25 કરોડ જેટલું વ્યાજ આપ્યું છે. 2008થી વ્યાજ આપે છે. કરોડ ઉપર એમને વ્યાજ આપી દીધું છે. સુરતમાં આગામી 7 માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પીએમના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બેઠક વ્યવસ્થા સંપૂર્ણ રીતે ગોઠવી લોકો માટે મસ્ત મોટી LED સ્ક્રીન લગાવાઈ છે. લિંબાયતના હેલીપેડથી નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટરનો રોડ શો યોજવામાં આવશે. શોમાં અભિવાદન માટે 30 જેટલા સ્ટેજ બનાવ્યા છે. સ્ટેજ પરથી વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ પીએમનું અભિવાદન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 તારીખે સુરતના મહેમાન બનશે. આતુરતાથી આખું ગુજરાત સુરત પીએમ મોદીના આવવાની રાહ જોઈ રહ્યું છે. તડામાર તૈયારીઓ સુરત ખાતે શરૂ થઈ ગઈ છે. આ તૈયારીઓનું નિરીક્ષણથી લઈને આ તૈયારીઓ કઈ રીતના થઈ રહી છે, શું તૈયારીઓ છે, આ તમામ જે છે સુરતના તમામ પદાધિકારીઓ કહો, મહાનુભાવો કહો, તંત્રના લોકો કહો, તમામ સંભાળી રહ્યા છે. પરંતુ આ સભા છે સુરતના લિંબાયત વિસ્તાર ખાતે અને લિંબાયત વિસ્તારની રાણી એટલે કે સંગીતાબેન પાટીલ. તો સંગીતાબેન પાટીલ ધારાસભ્ય હાલ આપણી સાથે છે. મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે સંગીતાબેન પાસે. આપણે બેનથી જ વાત કરીને જાણીએ. બેન, લિંબાયત ખાતે ફરી એકવાર પીએમ મોદી આવી રહ્યા છે. કઈ રીતની તૈયારી, કેટલો ઉત્સાહ? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપની લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા હોય છે તો અમારા માટે અમે પોતાની જાતને સૌભાગ્યશાળી માનીએ છીએ. કેમ કે આ વિસ્તારમાં આ એક જ આવું ગ્રાઉન્ડ છે કે ઘણું મોટું છે અને જેના થકે અમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આજે જ્યારે લોકોમાં ને બધા જ લોકોમાં આટલો બધો ઉત્સાહ છે કે એક ઝલક જોવા માટે મોદી સાહેબની એ ઉતાવળા થઈ રહ્યા છે. ખૂબ સારી તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમ સ્થળની પણ આખરી ઓપ અપાઈ ગયો છે. સાથે સાથે જે કાર્યકર્તાઓમાં જોશ છે એ કાર્યકર્તા અલગ અલગ વેશભૂષા કરીને ત્યાં આવવાના છે, પહેરીને આવવાના છે. ત્યારે અલગ અલગ સમાજના લોકો અહીંયા આવીને એમને આવકારવાના છે રોડ પર. એવી રીતે સ્વયંભૂ લોકો ત્યાં આવવા માટે મીટ માંડીને બેઠા છે. ત્યારે હું ખરેખર જેવી રીતે દિવાળી આવે છે અને દિવાળીમાં કેવો માહોલ હોય છે એવી રીતે આ માહોલ અહીંયા ઉપસ્થિત થઈ ગયો છે. પ્રથમ તો હું અહીંયા લિંબાયત વિધાનસભાની એક ધારાસભ્ય તરીકે એટલે સેવેકરી તરીકે હું અહીંયા છું. ત્યારે આ રાણી તમે કંઈ બોલો છો એ વ્યાજબી લાગતું નથી મને. અને સાથે સાથે આ વિસ્તારની ધારાસભ્ય તરીકે અમે કાયમ અહીંયા સેવા કરતા આવ્યા છે અને સેવા કરતા રહીએ. અને એટલા માટે આજે જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે તો અમારા માટે ખુશીનો માહોલ છે, દિવાળીનો માહોલ છે, દશેરાનો માહોલ છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકો તમારી પાસે આવતા છે, જેવું તમે કીધું કે લોકો અલગ અલગ વેશભૂષામાં આવશે. કેટલા લોકો રહેશે, કઈ રીતની વ્યવસ્થા રહેશે? એસપીજી પણ આવી ગયું છે, ડોગ સ્કોડ પણ ત્યાં જોવા મળી રહ્યું છે. ઘણા બધા લોકોમાં ઉત્સાહ છે અને લોકો સ્વયંભૂ અમને હમણાં જ ઘણા બધા લોકો મળવા આવ્યા હતા અને એમને કીધું કે અમને અમારી સમાજની વેશભૂષા કરીને ત્યાં આવવાનું છે. મેં કીધું ચોક્કસ આવજો અને ત્યાં તમને એક પોઈન્ટ આપી દઉં, ત્યાં ઊભા રહેજો. અલગ અલગ લોકો અલગ અલગ ભ્રાંતિ વેશભૂષા કરીને એમને આવવાના છે. રાજસ્થાની સમાજ હોય, બંજારા સમાજ હોય, આહિર સમાજ હોય, રાજપૂત સમાજ હોય કે ઘણા બધા સમાજ જેવી કે 21 રાજ્યના લોકો આ લિંબાયત વિસ્તારમાં રહેતા હોય છે. તો એનાથી પણ વધુ લોકો અહીંયા અલગ અલગ વેશભૂષા કરીને આવશે અને લોકો અને બાકીના કાર્યકર્તા હોય, લોકો હોય, આમ પબ્લિક હોય, બધા જ અહીંયા મોદી સાહેબને એક ઝલક પામવા માટે, એમને આવકારવા માટે, એમનું સ્વાગત કરવા માટે રોડ પર ઉતરી આવશે એવું મને લાગે છે. તો આ હતા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જેમણે સ્પષ્ટ જણાવ્યું કે સુરતના લોકો આતુરતાથી વડાપ્રધાન મોદીના આવવાની રાહ જોઈ રહ્યા છે. લોકો તેમના સ્વાગત માટે અલગ અલગ વેશભૂષામાં જોવા મળશે. તડામાર તૈયારીઓને આખરી ઓપ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારી 7મી તારીખે સુરતના મહેમાન બનશે. તડામાર તૈયારીઓ ત્યારે સુરતના લિંબાયત વિસ્તાર ખાતે શરૂ થઈ ગઈ છે. યુદ્ધના ધોરણે વડાપ્રધાનના આવવાની જે તૈયારીઓ છે એ ચાલી રહી છે. તમામ મહાનુભાવોથી લઈને આખું તંત્ર આ તૈયારીમાં લાગી ગયું છે. હાલ આપણે સુરતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે છે. દ્રશ્યો બતાવવા માંગીશ અત્યારે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેમની સભાની જે તૈયારી જે છે એ જોવા મળી રહી છે. વડાપ્રધાનના સુરત આગમન પહેલા તમામ તૈયારીઓ જે છે એ અહીં દેખાઈ રહી છે. વહીવટી તંત્ર સાથે પાલિકાના શાસકોથી લઈ ડીજીપીથી લઈ તમામ ધારાસભ્યથી લઈ તમામ લોકો રૂટ અને જે સ્તર છે તેનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. તમામ તૈયારીઓમાં લાગી છે. એસપીજીની જે ટીમ છે એ પણ પહેલેથી જ સુરત આવીને તૈનાત જોવા મળી રહી છે. તૈયારીઓ પર, સિક્યોરિટી પર, તમામ પર ભાર મૂકવામાં આવ્યો છે.
અત્યારે ખાસ આપણે જોઈ શકીએ છીએ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે ડોગ સ્ક્વોડની ટીમ પણ જે છે એ પણ ટૂંક જ સમયમાં આવી જશે, ત્યારે સિક્યોરિટીનું પૂરેપૂરું ધ્યાન અહીં રાખવામાં આવી રહ્યું છે. વ્યવહારિક છે સુરતમાં આગામી 7મી માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ જે છે એ કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારનો નકશો પણ જે છે હવે બદલતો જોવા મળશે. શાસકો વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કરી ચૂક્યા છે, ત્યારે તેના પગલે તમામ તૈયારીઓ જોવા મળી રહી છે. લિંબાયતમાં હેલિપેડથી લઈને નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટરનો ભલે રોડ શો હશે, પરંતુ તેમના આગમનના પખવાડિયા પહેલા જ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. સભા સ્થળ અત્યારે જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને એક મોટી સ્ક્રીનો નજીકમાં લગાડવામાં આવી છે, જેથી લોકો જે ખાસ કરીને વડાપ્રધાનને નિહાળવા આવશે, તેમને જોવા માટે આવશે, તેમને સાંભળવા માટે આવશે. આ તમામ માટે આ જે બેઠક વ્યવસ્થા છે એ જોવા મળી રહી છે. આતુરતાથી સુરત ખાતે રાહ જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન 3 કિલોમીટરનો રોડ શો પણ રહેશે અને ખાસ કરીને તમામ મહાઅનુભવો એ પહેલેથી જ કામે લાગી ગયા છે, ત્યારે સુરત ખાતે અત્યારે જે વ્યવસ્થાઓ જોવા મળી રહી છે એ સભાખંડની છે, સભા સ્થળની છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. ખાસ કરીને તંત્ર દ્વારા જે તૈયારીઓ કહી શકાય છે એ તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આખું તંત્ર શું, આખું સુરત, આખું ગુજરાત જે છે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જામનગરમાં વ્યાજખોરોના ત્રાસે યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો. 1 લાખ રૂપિયા પર 15% વ્યાજ લીધા પછી ધમકી મળતા હોવાનો આક્ષેપ કર્યો. આપઘાતના પ્રયાસ કરતા પહેલા વિડીયો બનાવીને વાયરલ કર્યો. વ્યાજખોરોના ત્રાસે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર છે. આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરાઈ. પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા, ત્યારે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શુભેચ્છાઓ આપી તેમને. હિતેન્દ્રસિંહ રિપીટ થતા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. તો કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખની વરણી થઈ સુરેન્દ્રનગરના, જ્યાં હિતેન્દ્રસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા. અને પ્રદેશ ભાજપ દ્વારા રિપીટ મને જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે વિશ્વ નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના પનોતા પુત્ર અને ચાણક્ય અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેમને જીવન દેશ માટે સમર્પિત કર્યું છે, એવા સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ ચાવડા સાહેબ, રજનીભાઈ પટેલ સાહેબ, ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનકડ, હિતેશભાઈ પટેલ, ધવલભાઈ દવે દ્વારા જ્યારે મને ફરીથી તક આપવામાં આવી છે, ત્યારે હું 100% સોમનાથ દાદાને આશીર્વાદથી કાર્યકર્તાઓને સાથે લઈ અને કાર્યકર્તાના જોરે જે પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપ કાર્યક્રમથી લઈ અને ચૂંટણીના વિષયમાં અને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજના, ગરીબોની જો યોજના, છેવાડાના માનવી સુધી કેમ યોજનાનો લાભ મળે, એ સૌ કાર્યકર્તાઓને સાથે લઈ એ યોજનાનો લાભ પહોંચાડશું. એના પરિણામ સ્વરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે.
સંગઠન પર્વ 2024-2025માં સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બાદ બૂથ સમિતિ બાદ મંડળ સમિતિઓ અને મંડળના અધ્યક્ષોની નિમણૂક થયા બાદ જિલ્લાના અધ્યક્ષની જવાબદારી કોને સોંપવી જોઈએ એના માટે જુદા જુદા નામો પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સમક્ષ સ્થાનિક સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આપવામાં આવ્યા હતા અને આખા રાજ્યમાં આજે અને આવતીકાલે 2 દિવસમાં સંગઠનના અધ્યક્ષોની અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.